દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 12 વર્ષ સેવા સુશાસન અને જન કલ્યાણના અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના કામરેજ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું। આ કાર્યક્રમમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોએ સામૂહિક શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। સાથે જ વડાપ્રધાનના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યો અને જન કલ્યાણકારી યોજનાઓને પણ યાદ કરવામાં આવી હતી। દેશના સૌથી લાંબા સમય સુધી સતત જનસેવામાં સમર્પિત રહીને રાષ્ટ્રના વિકાસને નવી દિશા આપનાર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષના સફળ જન કેન્દ્રિત અને વિકાસલક્ષી કાર્યકાળની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે। 12 વર્ષ સેવા સુશાસન અને જન કલ્યાણના અભિયાન અંતર્ગત 158 કામરેજ વિધાનસભા વિસ્તારમાં આરોગ્ય રાજ્યમંત્રી તથા કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસરિયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। વાલકપાટિયા ખાતે ઇન્ફિનિટી બાગ પેરેડાઇઝ ફાર્મની સામે અને જમનાબા ભવનની પાછળ આવેલા વિસ્તારમાં યોજાયેલા આ સ્વચ્છતા અભિયાનમાં પક્ષના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ, યુવા મોરચાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને શુભેચ્છકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભારતના સ્વચ્છતા અભિયાનમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલ કરાવી આજે ભારત સ્વચ્છ થઈ ચૂક્યું છે ને થઈ રહ્યું છે। સ્વચ્છતા એ પહેલો આપણો મંત્ર હોવો જોઈએ, જેથી કરીને એક સુઘડ વાતાવરણથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય। આ સ્વચ્છતા માટે શહેરને, એમાંય સુરત શહેરને વિશ્વ ફલક પર સ્વચ્છ શહેરનો દરજ્જો આપવા માટે આપણા જે કામ કરે છે સ્વચ્છતા માટેના એ પરિવારને આપણે શ્રેય જાય છે। આ કામ કરનારા તમામ પરિવારજનોને આજે આ કાર્યક્રમ નિમિત્તે આપણે સૌ સન્માન કરીએ છીએ, એમની ઇજ્જત કરીએ છીએ, એમને સેલ્યુટ કરીએ છીએ, કારણ કે એમના દ્વારા સુરતને દુનિયામાં ઓળખ થઈ છે। પૂરું ભારત આજે સ્વચ્છ થઈ રહ્યું છે, ત્યારે 12 વર્ષના શાસનકાળ દરમિયાન આ વસુદેવ કુટુંબકમની ભાવનાઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી છે। ત્યારે આપણે સૌ આ આપણા કર્મચારી પરિવારનું આપણે સન્માન કરતા હર્ષને ગૌરવની લાગણી। અભિયાન દરમિયાન ઉપસ્થિત તમામ આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકોએ સામૂહિક શ્રમદાન કરીને વિસ્તારની સફાઈ કરી હતી તથા સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિકાસ, સેવા અને જન કલ્યાણના મૂલ્યોને ઉજાગર કરતા ઉત્સાહપૂર્ણ વાતાવરણનું નિર્માણ થયું હતું।